મિત્રો, ભારતમાં નિષ્પક્ષપણે ચૂંટણી યોજવી એ ખૂબ મોટો પડકાર કહી શકાય. દેશની 140 કરોડની જનતા, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, વિશાળ પ્રદેશ, ભાષાકીય વિવિધતા, વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ધર્મો, આ બધાની વચ્ચે ચૂંટણી એ ચોક્કસ જટિલ પ્રક્રિયા કહી શકાય. પણ ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી તે નિયમિત થઈ રહી છે. તે દેશની મજબૂત લોકશાહી અને મજબૂત બંધારણના દર્શન કરાવે છે. ભારતમાં મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થાય તે માટે ભારતનું ચૂંટણી પંચ અવિરત પ્રયાસ કરતું રહેશે. તાજેતરમાં જ આપણે જોયું કે ખૂબ જ સુંદર રીતે મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવામાં આવી. ત્યારે હવે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે જવાબદારી સંભાળી લીધી છે, મતલબ કે કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન 20 રાજ્ય, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાશે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, વર્ષ 1988 ની બેચના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમારે બુધવારે દેશના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર CEC તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા તેઓ પ્રથમ ચીફ ઇલેક્શન કમિશનર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધીનો રહેશે. અગાઉ આ પદ સંભાળનારા રાજીવ કુમાર હતા અને તેઓ તાજેતરમાં જ 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમારના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 20 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણીઓ યોજાશે. તેની શરૂઆત બિહારથી થશે અને અંતિમ ચૂંટણી મિઝોરમમાં થશે. જ્ઞાનેશ કુમાર ઉપરાંત વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હરિયાણાના મુખ્ય સચિવ તેમજ 1989ની બેચના આઈએએસ અધિકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 17 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં આ નિમણૂકોને મંજૂરી આપવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ CEC જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે મતદાન એ રાષ્ટ્રની સેવા તરફનું પ્રથમ પગલું છે. 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર દરેક ભારતીય નાગરિકે મતદાન અચૂક કરવું જોઈએ. ભારતના બંધારણ, જન પ્રતિનિધિત્વ અધિનિયમ અને તેમના નિયમ અનુસાર ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે રહ્યું છે અને રહેશે. First step for national building is voting. Therefore, every citizen of India who has completed 18 years of age should become an elector and should always vote. In accordance with the Constitution of India, electoral laws, rules and instructions issued therein, the Election Commission of India was, is and will always be with the voters. Jai Hind. મીડિયા રિપોર્ટ્સ અનુસાર CEC એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર માટે 5 નામોની યાદીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીએ નામો પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ એક અસંમતિની નોંધ પણ જાહેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેથી આ બેઠક થવી જોઈતી નહોતી. તો તે જ સમયે કોંગ્રેસે પણ કહ્યું હતું કે અમે ઘમંડ સાથે કામ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ જલ્દી નિર્ણય લઈ શકે તે માટે બેઠક મુલતવી રાખવી પડી. તો આ મુદ્દે રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું હતું કે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર CEC ની નિમણૂક અંગે એક બેઠક યોજાઈ હતી અને તેમાં મેં વડાપ્રધાન અને ગૃહપ્રધાનને અસંમતિની નોંધ આપી હતી. તેમણે લખ્યું હતું કે મૂળ વાત એ છે કે ચૂંટણી પંચ એ સ્વતંત્ર છે, ઓટોનોમસ બોડી છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયામાં કારોબારીનો કોઈ હસ્તક્ષેપ નથી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે મારી જવાબદારી છે કે હું બાબા સાહેબ આંબેડકર અને દેશનું નિર્માણ કરનારા નેતાઓના આદર્શો જાળવી રાખું. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી દ્વારા મધ્યરાત્રિએ CEC ની નિમણૂક કરવાનો નિર્ણય એ અપમાનજનક છે. CEC ની નિમણૂકનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને તેની સુનાવણી 48 કલાકની અંદર થવાની છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે CEC પસંદગી સમિતિ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે. CEC ની પસંદગી માટે રચાયેલી સમિતિમાંથી CJI ને દૂર કરીને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચની વિશ્વસનીયતા નહીં પરંતુ તેના પર नियंत्रण इच्छे से आपने एक प्रकार से जो एक गरिमा है, जो एक आत्मा है, जो अक्षर से आगे होती है, जो उद्देश्य है, जो धारणा है गणतंत्र की, उसकी अवमानना ही नहीं की, उसको आपने एकदम नकार दिया है. सिर्फ किस लिए 48 घंटे, एक हफ्ते या 2 हफ्ते के लिए? ये अगर ईगो नहीं तो क्या है?
इतनी सरल बात है हमारी, इतना सरल प्रस्ताव था, जहां तक हमें मालूम पड़ा है, दुर्भाग्य है कि सरल प्रस्ताव को नहीं माना जा रहा है, लेकिन आपको बाकी चीजें जो गोपनीय होती है आजकल में मालूम पड़ जाएंगी क्या होता है। मैं समझता हूं कि बाय रिमूविंग और trying to keep the Chief Justice out of the appointment process as an independent entity, the government has made it clear they want only control but not credibility. And the most important thing for the EC is credibility. સિંઘવીએ એમ પણ જણાવ્યું હતું કે સીઈસી અને અન્ય ઈસીની નિમણૂક માટે નવો કાયદો અને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પેન્ડિંગ છે. આ કેસમાં સુનાવણી 19 ફેબ્રુઆરીએ છે, એટલે કે 48 કલાકની જ્યારે આ વાત હતી ત્યારે સરકારે અરજીની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો. સવાલ એ પણ થાય કે ચૂંટણી પંચમાં કેટલા કમિશનર હોઈ શકે છે. મિત્રો, બંધારણમાં ચૂંટણી કમિશનરોની સંખ્યા અંગે કોઈ નિશ્ચિત સંખ્યા નથી. બંધારણના અનુચ્છેદ 324/2 જણાવવામાં આવ્યો છે કે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સમાવેશ થઈ શકે છે. તેમની સંખ્યા કેટલી હશે તે રાષ્ટ્રપતિ પર નિર્ભર છે. આઝાદી પછી દેશમાં ચૂંટણી પંચ પાસે ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર હતા. 16 ઓક્ટોબર 1989 ના રોજ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે વધુ 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી અને આનાથી ચૂંટણી પંચ બહુસભ્ય સંસ્થા બન્યો. આ નિમણૂકો 9મી સામાન્ય ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર RVS પેરી શાસ્ત્રીની પાંખો કાપવા માટે આવું કરવામાં આવ્યું હતું. 2 જાન્યુઆરી 1990 ના રોજ VPC સરકારે નિયમોમાં સુધારો કર્યો અને ચૂંટણી પંચને ફરીથી 1 સભ્યની સંસ્થા બનાવી દીધી હતી. એક માહિતી એવી પણ છે કે ઓક્ટોબર 1993 ના રોજ PV નરસિમ્હા રાવ સરકારે ફરીથી વટહુકમ દ્વારા 2 વધુ મુખ્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકોને મંજૂરી આપી હતી અને ત્યારથી ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. મિત્રો, આવા જ માહિતીસભર કાર્યક્રમો માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.